જો x પ્લસ વાય બરાબર 8 હોય તો એક્સ વાય 15 તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, તો આને બંને બાજુ વર્ક કરી દો તો શું થઈ જાય? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2xy બરાબર 8 નો વર્ગ 64. હવે એક્સ વાય ની જગ્યાએ કેટલા છે તો કે 15 મૂકી દો. 15 ગુણાય જાય 2 ગુણ્યા 15, એટલે આનો જવાબ કેટલો? 30 છે. સામેની બાજુ જવાબ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 64 માઇનસ 30. તો 64 માંથી 30 જાય તો કેટલા વધશે? 34. ઓપ્શન નંબર 1. બે છોકરાઓ એક જ સમયે એક જ દિશામાં અનુક્રમે 10 કિલોમીટર પ્રતિ કલાક અને 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે, તો કયા સમય પછી તેમની વચ્ચેનું અંતર 16 કિમીનું થશે? હવે જો 1 કલાક પછી આ 10 દોડ્યો હશે, આ કેટલો? 14 દોડ્યો છે, તો ખબર પડે કેટલાનું અંતર પડ્યું તો કે 4 કિલોમીટરનું. ક્યારે? તો કે 1 કલાકે. તો 16 કિમીનું અંતર કાપવું હોય તો આ કેટલે 4 વખત કરવું પડે. તો આ કલાકે કેટલી? 4 વધી ગુણ્યા 4, તો 4 કલાક પછી 16 કિમીનું અંતર હશે. ઓપ્શન 2. બિંદુ -4 7 કયા ચતુર્થાંશમાં આવેલ છે? તો આપણે આલેખ આવી રીતે દોરીએ. આયા બધા કેવા હોય? x હોય 1 2 3 4 5, અહીંયા ક્યાં હોય? y 1 2 3 4. આ બાજુ શું હોય? -1 -2, એવી રીતે માઇનસ, ના નીચે કેટલા હોય? માઇનસ માઇનસ. હવે જો પેલો ઓરિયો એ કોનો અર્થ થયો તો કે x -4, તો કે અહીંયા ક્યાં કહેશે? અને 7 y 7, તો અહીંયા ક્યાં કહેશે? તો આ કયું ચરણ? આ પેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. તો કયા ચરણમાં આવ્યું? -4 7. બીજા ચરણમાં, બીજા ચરણ. ઓપ્શન 4. 200 થી 300 સુધીમાં કેટલી સંખ્યાઓ 4 અને 6 સહિત બંનેની, એટલે કે 4 નો અવયવી હોવો જોઈએ અને 6 નો અવયવી. 4 અને 6 નો બેનો કોમન અવયવી કોઈ 12 હોય, 12 ના અવયવી હોય 4 અને 6 બંનેના હશે. તો 200 પછી કઈ 12 વડે ભાગાય? તો 200 ને 4, 200 ને આપણે 12 વડે ભાગીએ, 12 એકા 12, 8 હોય તો ઉપરથી ના 0, 12 સત્તા 84, તો 12 છક 72, તો 72 એટલે કેટલા? 8 હોય તો હવે હું જો અહીંયા ભાગો 204 હોત તો આ 4 થઈ જાય, તો 12 સત્તા 84. તો પહેલી સંખ્યા કઈ છે? 200. પછી આપણે 12 12 ઉમેર 200, પછી 216, 216 માં 12 ઉમેરો તો 228, 228 માં 12 ઉમેરો તો 240, 240 માં 12 ઉમેરો તો 252, 252 માં 4, 252 માં 12 ઉમેરો તો 262, 262 માં 264 થશે ને? 12, 264 માં 12 ઉમેરો તો 276, 276 માં 12 ઉમેરો તો 288, 288 માં 12 ઉમેરો તો 300. તો કુલ કેટલી સંખ્યા થઈ? 1 2 3 4 5 6 7 8 9, 9 આપણો જવાબ. એ અને બી ની આવકનો ગુણોત્તર, તો આવકને આપણે શું ધારી લેવી? x, તો 5x અને આની કેટલી થાય? 7x થાય. હવે એમાંથી બચત બાદ કરીએ તો બચતને આપણે શું y ધારી લઈએ? તો 2y, માઇનસ 3y થઈ ગયું. તો આપણને એની બચત કેટલી? 6600, અને બી ની બચત 8200 મળી. હવે જો બે સમીકરણ મળી ગયા, હવે આપણે ગોતવાનું કોને? એ ની આવક અને બી ની આવક. તો આપણે x ગોતવાનું, તો y ને લોપ કરી દેશું. તો આને આખાને કેટલા વડે ગુણી દેવાના? 3 વડે. અને આને આખાને 2 વડે. તો કેટલા થઈ જશે? 10x માઇનસ 6y બરાબર 6613, 19800. અહીંયા 7 દુ 14x માઇનસ 3 દુ 6y બરાબર 15 હે ને? 5 તેરી 15 બરાબર
16,400 આ 6y આમાંથી આ બાદ કરો તો 6y 6y એ માઇનસ નું પ્લસ થઈ જાય અહીંયા માઇનસ x બરાબર કેટલા આવી ગયા 19,800 માંથી 6,400 કાઢો તો 3,400 રૂપિયા. હવે જો આપણને પૂછ્યું b ની આવક a કરતા કેટલી વધારે તો 2x વધારે તો 2x બરાબર શું થઈ જાય 2 ગુણ્યા 3400 તો 3400 દુ 6800 ઓપ્શન નંબર બી. અનિતા અને અનુભવની તો અનિતા અને નીચે અનુભવ 3:5 છે અત્યારે 4 વર્ષ પછી કેટલો થાય છે તો કે 5:7. હવે જો આને કેટલાનું બે નું અંતર અહીંયા બે નું અંતર જ છે તો આપણે ડાયરેક્ટ કહીએ કે અહીંયા બે ભાગ આખા હોય જાય કારણ કે 3 માંથી 5 ને 7 માંથી 5 માંથી 7 બે ભાગ હોય જાય કેટલા વર્ષે તો કે 4 વર્ષે. હવે પૂછ્યું શું એ આપણને તો અનિતાની હાલની મૂળ તો 3 ભાગે કેટલા તો 2 4 તો 3 કેટલા તો 2 ના ડબલ 4 તો 3 ના ડબલ 6 તો અનિતાની ઉંમર કેટલી હશે 6 વર્ષ. એક દુકાનદાર એક રેડિયોની છાપેલી કિંમત પર 25% ડિસ્કાઉન્ટ આપણે છાપેલી કિંમત ધારી લઈ 100 રૂપિયા ડિસ્કાઉન્ટ પછીની વેચાણ કિંમત કેટલી હોય 25% ડિસ્કાઉન્ટ 75 માં વેચે છે 75 માં વેચે ત્યારે એને 40% નફો થયો તો આપણે કહીએ કે 140% એ 75 હોય તો 100 એ કેટલા કારણ કે આ તો પડતર કિંમત હોય તો જ નફો એની ઉપર કહીએ તો શું થઈ જશે 100 ગુણ્યા 75 ના છેદમાં 140 0 0 ગયા. હવે જો આ આપણી શું મળી પડતર કિંમત તો આપણે કોનો રેશિયો ગોતવાનો છાપેલી કિંમત તો ઉપર લખવી પડશે અહીંયા લખી નાખી છાપેલી કિંમત કેટલી 100 અહીંયા 0 0 ગયા છેદનો છેદ 14 ક્યાં ઉપર આવી જશે તો શું થઈ જાય 10 ગુણ્યા 14 છેદમાં 75 5 દુ 10 અને 15 પંચા 75 તો જવાબ કેટલો આવશે 28/15 ઓપ્શન નંબર 1. જો 72 રૂપિયામાં 12 સંતરા વેચ્યા બાદ 72 માં 12 સંતરા વેચે તો એક સંતરાની વેચાણ કિંમત કેટલી થઈ જાય 6 રૂપિયા થઈ જાય. અત્યારે શું થાય તો કે 25% નુકસાન તો 75% માં વેચતા હશે 6 રૂપિયા એ વેચે 25% નફો તો 125% એ કેટલા તો શું થઈ જાય 125 ગુણ્યા 6 છેદમાં 75 25 પંચા 25 તેરી 3 દુ 6 તો 10 રૂપિયામાં એક સંતરો વેચે તો 25% નફો થાય તો 200 માં કેટલા વેચવા છે 10 રૂપિયા એક સંતરો તો 200 એ કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 10 200 ગુણ્યા 1 છેદમાં 10 0 0 ગયા તો કેટલા આવશે 20 સંતરા. જો બે સંખ્યાનો ગુસા 8 હોય તો તે 4:7 ના ગુણોત્તરમાં હોય તો તેમની વચ્ચેનો તફાવત કેટલા 3 ભાગનો 3 ગુણ્યા 8 તો કેટલા આવશે 8 તેરી ને 24 ઓપ્શન નંબર 2. એક પરીક્ષામાં કુલ વિદ્યાર્થીમાંથી 32% હિન્દીમાં 48% અંગ્રેજીમાં અને 22 બંનેમાં નાપાસ થયા હોય તો વિદ્યાર્થીની ટકાવારી શોધો બંને વિષયમાં પાસ થયો તો પેલા આપણે બે સર્કલ દોરી નાખો આ હિન્દી આ ઇંગ્લિશ બંને નાપાસ થયો 22% વચ્ચે રહેલો હિન્દીમાં કેટલા બીજા 10% નાપાસ થયા તો 32% થઈ ગયું હિન્દી 48% અંગ્રેજી 22 અહીં આવી ગયા તો કેટલા વધશે 26. હવે જો નાપાસ થયેલા કુલ કેટલા ટકા 22 ને 26 48 ને 10 58% તો નાપાસ થયેલા જ છે તો બધા કેટલા તો કે 42% જે બંનેમાં પાસ હશે ઓપ્શન નંબર 4. આપેલ સમાંતર શ્રેણીમાં an 5 n બરાબર 8 d બરાબર -5 હોય તો એનું મૂલ્ય તો tn બરાબર સૂત્ર है a plus n minus 1 into d. હવે જો tn ને n 5 આપી દીધું એ ગોતવાનો n minus 1 એટલે 8 minus 1 તો 7 અને d એટલે -5 7 પંચા 35 પણ કેવા માઇનસ આ બાજુ પ્લસ છે તો 35 + 5 બરાબર 2 તો શું થઈ જાય
40 બરાબર એ. ઓપ્શન નંબર 2. એ એકલો કામ 12 દિવસમાં કરી, બી એકલો 16 દિવસમાં પૂરું કરે. તો આ કામ પૂરું કરવા માટે એ અને બી ને 5040, તો સી ની મદદથી તેઓ કામ 6 દિવસમાં પૂરું કરે તો સી ને કેટલા પૈસા ચૂકવવા? હવે જો એ, બી અને સી કાર્યક્ષમતા ઉપર પૈસા આપવાના. એ એકલો 16 દિવસ નહીં, એ 12 દિવસમાં, બી 16 દિવસમાં. સી ના ખબર નથી. હવે આપણે કુલ કામ ધારી લેવી કેટલું? 48, કારણ કે બે નો લસાઅ. તો એ એક દિવસમાં કેટલું કામ કરશે? 4. અને બી એક દિવસમાં કેટલું કામ કરશે? 3. હવે જો 6 દિવસમાં પૂરું થતું હોય તો 6 વડે ભાગી દે તો 6 અઠા 48, તો દિવસનું 8 કામ થતું હોય. એ અને બી ભેગા થઈને કેટલું 7 કરે. તો સી દરરોજ એક કામ કરવા આવતો હોય તો જ 8 થાય. તો સી ને કેટલો ભાગ મળશે? 55. 5040 માંથી 1 ભાગ. કુલ કેટલા ભાગ પડવાના? તો કે 8. તો 8 વડે ઉડાડો તો 8 6 48, 2 વધ્યા 24, 8 તેરી 24 ને પાછળ 0, તો 630 રૂપિયા. ઓપ્શન 290 મીટર લંબાઈની ટ્રેન 16 સેકન્ડમાં ટેલિગ્રામ પોસ્ટને પાર કરે તો ટ્રેનની ઝડપ કેટલી? જો ઓપ્શન બધા કિલોમીટર પ્રતિ કલાક, કાંઈ વાંધો નહીં. પેલા આપણે ઝડપ ગોતી લઉં. તો ઝડપ બરાબર શું થઈ જાય? અંતરના છેદમાં ઝડપ. અંતર 290, ઝડપ 16 સેકન્ડ. આ કેમ આવશે? મીટર પ્રતિ સેકન્ડમાં. અને હું એના 18 ના છેદમાં 5 વડે ગુણી દઉં તો આ કેમાં હોવી જોઈએ? હવે કિલોમીટર પ્રતિ કલાકમાં. આ 16 ને 9 દુ 18, અહીં 8 દુ 16. હવે જો 8 માંથી 2 લો, અહીંથી 5 લો, તો આ 10 0 એક વધી ગયો, તો આ 4 વધ્યા 29 9 261 ભાગ્યા 4, તો 4 6 24. તો 6 વાળો એક જ ઓપ્શન કયો? 2. તો 2 આપણો જવાબ. જ્યારે 8 ને 8 વડે ભાગવામાં આવે છે ત્યારે શેષ 3 મળે છે. જ્યારે 2n ને 8 વડે ભાગવામાં આવે ત્યારે શેષ શું થાય? હવે જો સંખ્યા બમણી થાય તો શેષે કેવી થઈ જાય? બમણી. તો 3 ના ડબલ 6. ઓપ્શન નંબર 3. એ અને બી મળીને 40 દિવસ. એ પ્લસ બી કેટલા દિવસ? 40 દિવસ. પછી હું કીધું? એ અને બી, એ ની કાર્યક્ષમતા બી કરતા 20% ઓછી. બી 10 કામ કરતો હોય તો એ કેટલું 8 કામ કરતો હતો. જો દરરોજનું કામ કેટલું થતું હોય? 10 ને 8 18 કામ થતું હોય. તો એવું 40 દિવસ લગી ચાલે તો 18 ચોક 72 એટલે 720 કામ થાય કુલ ટોટલ. તો એ એકલાને 50%, 50% એટલે એનું અડધું કામ, તો કેટલું? 3600 કામ, 360 કામ કરવાનું. એ એકલાને તો 8, કેમ કે એની કાર્યક્ષમતા 8 છે. તો 336 ભાગ્યા 8, 8 ચોક 32, 4 વટા 8 પંચા 40, તો કેટલા દિવસ આવશે? 45 દિવસ. સુનિલે ચિહ્નિત કિંમત પર 40% કમિશન મળ્યા પછી ચિહ્નિત કિંમતે મોબાઈલ વેચે તો તેની નફાની ટકાવારી કેટલી હશે? હવે જો ચિહ્નિત કિંમત આપણે ધારી લેવી કેટલી? 100 રૂપિયા. તો કમિશન મળ્યું તો એને એટલા તો ઓછા જ દેવાના છે. તો એની ખરીદ કિંમત કેટલી થઈ જાય? 60 રૂપિયા. અને વેચે છે કેટલામાં? તો ચિહ્નિત કિંમતમાં જ વેચે. તો એને નફો કેટલો થયો? વેચાણ કિંમત એ કેટલી થઈ જાય? 100 રૂપિયા. નફો 40 રૂપિયા થયો. કેના ઉપર? કે 60 ઉપર. ટકા ગુણ્યા 100. 20 દુ 60, 20 તેરી 20 દુ 40, 20 તેરી 60. અહીંયા કેટલા થઈ જાય? 33.33, 33.33 ના ડબલ, તો 66.66. ઓપ્શન નંબર 2. એક વૃક્ષ દર વર્ષે તેની ઊંચાઈના 7મા ભાગથી વધે છે. જો તેને આજે એટલે આજે 49 છે તો 2 વર્ષ પછી કેટલું વધશે? પેલા કેટલું થાય? 7મો ભાગ, તો કેટલા? 7 વધે, કારણ કે 49 નો 7મો ભાગ એટલે 7. તો 49 ને 7 કેટલા થઈ ગયા? 56. હવે બીજો વર્ષ આવ્યો. આ કયું હતું? પેલો. બીજું વર્ષ. હવે જો 7મો ભાગ કરવી તો કેટલું? +8 થાય, કારણ કે 7 અઠા 56.
તો 56 માં 8 ઉમેરાય તો કેટલું થઈ જાય છે? 64. ઓપ્શન નંબર એ અને બી ની સરેરાશ. તો આપણે કહીએ કે એ પ્લસ બી સરેરાશ 20 હોય તો બે ની 20 20 ગણાય તો સરવાળો કેટલો? 40. બી પ્લસ સી એમની સરેરાશ કેટલી? 19 19 દુ 38 અને સી પ્લસ એ 21 21 બે તો 21 દુ 42. હવે આપણે ગોતવાનો કોને છે? એની કિંમત ગોતવાની. તો આનો સરવાળો કરી નાખો તો 2 વખત એ આયા, 2 વખત બી આયા, 2 વખત સી આયા તો 2 કૌંસમાં એ પ્લસ બી પ્લસ સી બરાબર બધાયનો સરવાળો 40 ને 38 78 78 ને 42 120. તો કઈ એક વાર એ પ્લસ બી પ્લસ સી બરાબર 120 ના અડધા 60. હવે જો બી પ્લસ સી ની કિંમત 38 છે આમાં મૂકી દો. એ બરાબર 38 ને સામેની બાજુ તો 66 માઇનસ 38 તો 66 માંથી 38 બાદ કરો તો 16 માંથી 8 જાય તો 8, 5 માંથી 3 જાય તો 2 તો અડધા 60 થઈ ગયા. હવે બી પ્લસ સી ની કિંમત 38 આ મૂકી દો. એ બરાબર 60 માઇનસ 38 તો 0 એટલે 10 માંથી 8 જાય તો 2, 5 માંથી 3 જાય તો 2 તો કેટલો જવાબ આવશે? 22. ઓપ્શન નંબર એક બિસ્કિટના પેકેટની કિંમત 20 રૂપિયા પરંતુ 4 બિસ્કિટના પેકેટની કિંમત 72. હવે જો આના હિસાબે કરવી તો આપણે 80 રૂપિયા દેવા પડે 4 ના, પણ આપણને 72 માં મળે તો 8 રૂપિયા ડિસ્કાઉન્ટ મળ્યું. કેના ઉપર? તો 80 રૂપિયા ઉપર ગુણ્યા 100. 0 0 ગયા 8 8 વહી ગયા તો કેટલા આવશે? 10% ડિસ્કાઉન્ટ. ઓપ્શન નંબર 3. સોમવાર મંગળવાર બુધવાર ગુરુવારનું સરેરાશ તાપમાન કેટલું? 40. તો 4 ગુણ્યા 40 કરી નાખો એટલે આપણને સરવાળો મળી જાય. સોમ પ્લસ મંગળ પ્લસ બુધ પ્લસ ગુરુ 40 40 40 બધાયના હોય તો 160. પછી હું કીધું? મંગળ બુધ ગુરુ અને શુક્ર એનું સરેરાશ તાપમાન કેટલું? 38. તો 38 ગુણ્યા 4 કરવી 152. હવે જો આમાંથી આપણે આને બાદ કરી દઈએ તો મંગળવાર બુધવાર ગુરુવાર વહી ગયું તો શું થઈ ગયું? સોમ માઇનસ શુક્ર બરાબર કેટલું? 160 માંથી 152 જાય તો 8 ડિગ્રી. હવે જો સોમવારનું તાપમાન કેટલું છે? 35. એમાંથી હું શુક્રવારને સામે જવા દઉં અને 8 ને આ બાજુ તો -8 બરાબર શુક્રવાર. 35 માંથી 8 જાય તો કેટલા? 27. તો 27 બરાબર શું આવી ગયું? શુક્રવાર. ઓપ્શન નંબર 3. બે સંખ્યાનો ગુણોત્તર કેટલો આપ્યો? 8:5 તો 8x પહેલી સંખ્યા અને બીજી સંખ્યા 5x. મોટી સંખ્યામાં 8 ઉમેરવા એટલે ઉપર મોટી સંખ્યામાં 8 ઉમેરે અને નાની સંખ્યામાં 2 બાદ કરવામાં તો નાની સંખ્યા કઈ? 5x હોય એમાંથી 2 બાદ કરીએ તો શું થઈ જાય છે? બાદ તો મોટી સંખ્યા નાની સંખ્યા 3 ગણી તો નાની સંખ્યા 1 હોય તો મોટી સંખ્યા 3 થઈ જાય અને અહીંયા ગુણી દો અને અહીંયા ગુણી દો તો 8x પ્લસ 8 બરાબર 3 પંચા 15x માઇનસ 3 દુને 6. આ -6 ને આ બાજુ આવો 8x ને આ બાજુ લઈ તો 15 માંથી 8 જાય તો 7x બરાબર 8 ને 6 14 તો x બરાબર 2. હવે x બરાબર 2 અહીંયા મૂકી દો તો 8x એટલે 8 ગુણ્યા 2 8 દુને 16 અને 5x એટલે 5 દુને 10 તો આપણો જવાબ કેટલો? 16 ને 10. ઓપ્શન 2. હવે જો આમાં કુલ કેટલા પદ હશે? તો 30 થી 31 થી લઈને 100. તો આનું પેલા કોણ? 30 નથી આવ્યો તો 100 માંથી આપણે 30 ને બાદ કરી દઈએ તો કેટલા? 70 પદ છે. આના શું કરવાનું? સરવાળો. તો સરવાળા માટે સૂત્ર Sn બરાબર n ના છેદમાં 2 a પ્લસ l. a એટલે કયું? પેલું પદ અને l એટલે છેલ્લું પદ. 70 ના છેદમાં 2 કૌંસમાં 31 પ્લસ 100
100 પ્લસ 31 131 અને આ બે વડે જાય તો 35 તો 35 ગુણ્યા 131 છેલ્લો અંક જો 5 એકા 5 તો જવાબમાં છેલ્લો અંક 5 આવવો તો કયો ઓપ્શન 1 જ 3 તો આપણો 4 ના છેદમાં x પ્લસ 2y બરાબર 18 અને 3 ના છેદમાં x માઇનસ 3y બરાબર 9 નો ઉકેલ. હવે જો આખું સમીકરણ 2 વડે ભગાય તો શું વધશે 2x 2 ના છેદમાં x પ્લસ y બરાબર 9. આખું સમીકરણ 3 વડે ભગાય તો શું વધે 1 ના છેદમાં x માઇનસ y 9 ના છેદમાં 3 એટલે 3. તો આ બેયનો સરવાળો કરી નાખો તો અહીંયા શું થઈ જાય 3 ના છેદમાં x y ઉડી જશે અને અહીંયા કેટલા થઈ જાય છે 9 ને 3 12 x બરાબર શું થઈ ગયું 3 ના છેદમાં 12 1 ના છેદમાં 4 x બરાબર 1 ના છેદમાં 4 મળી ગયું. x ની જગ્યાએ 1 ના છેદમાં 4 મૂકો તો અહીંયા શું થશે 1 છેદમાં એનો છેદ 4 માઇનસ y બરાબર 3 y સામે જાઓ તો 3 આ બાજુ તો છેદનો છેદ અંશમાં તો 4 માઇનસ 3 બરાબર y તો 1 બરાબર y તો x બરાબર કેટલું આવ્યું 1 ના છેદમાં 4 અને y બરાબર 1 એ ઓપ્શન કયો છે એક જ પેલો તો એ આપણો જવાબ. પોઈન્ટ A થી પોઈન્ટ B સુધી પ્રવાહની દિશામાં મુસાફરી કરવા અને પોઈન્ટ A પર પ્રવાહની વિરુદ્ધ દિશામાં પાછા આવવા માટે હોડીને કેટલો 5 કલાકનો સમય લાગે છે. જો પ્રવાહની ગતિ b અને સ્થિર હોડીમાં ઝડપ તો આપણે કહીએ કે પ્રવાહની દિશામાં ઝડપ બંનેનો સરવાળો કેટલો 6 અને પ્રવાહની વિરુદ્ધમાં બંનેની બાદબાકી તો કેટલી 2. હવે જો આપણે અંતર ધારી લેવું કે જવાનું કેટલું x છે કેટલી ઝડપે 6 પાછું કેટલું આવવાનું એટલું જ આવવાનું તો x 2 કલાકનું તો આમાં કુલ કેટલી 5 કલાક થાય તો આનો લસા કેટલો 6 તો અહીંયા 3 વડે ગુણી દો તો અહીંયા 3x થઈ જાય 3x ને x 4x અને 6 સામે ગુણાઈ જાય તો 5 6 30 x બરાબર શું આવશે 30 ના છેદમાં 4 7 ચોક 28 ભાગને આવે પોઈન્ટ 7 4 25 તો કેટલો જવાબ આવશે 7.5 કિલોમીટર ઓપ્શન. એક બેટ્સમેનની 15મી ઇનિંગના રન 82 સ્કોર છે અને આગામી સરેરાશ કરતા 3 વધી જાય છે તો 15મી ઇનિંગ તો આનો પેલા કેટલી 14 ઇનિંગ રમ્યો હોય એની સરેરાશ x હોય તો સરેરાશ ગુણ્યા સંખ્યા 14x રન માર્યા હશે કુલ ટોટલ. હવે એમાં શું 15મી ઇનિંગના 82 રન ઉમેરી દેવી તો કેટલી હવે ઇનિંગ થઈ છે 15 એના ગુણે સરેરાશ કેટલી 3 વધી તો પેલા x હતી તો x પ્લસ 3 તો 14x પ્લસ 82 બરાબર શું થાય 15x પ્લસ 15 તેરી 45 તો 14x ને આ બાજુ જવા દો 45 ને આ બાજુ 14 15 માંથી 14 જાય તો x બરાબર 82 માંથી 45 જાય તો 37. આ તો ક્યાં લગી આવી 14મી ઇનિંગ લગી આપણને શું પૂછ્યું તો 15 ઇનિંગ પછી 15 ઇનિંગ પછી x પ્લસ 3 હતા તો પ્લસ 3 કરી નાખો કેટલા આવશે 40 ઓપ્શન નંબર 3. એક લંબચોરસની પરિમિતિ 104 સંલગ્ન બાજુનો ગુણોત્તર 6:7 બાજુઓની લંબાઈ શોધો. એક 6x બાજુ કહેવાય અને બીજી 7x બાજુ કહેવાય તો લંબચોરસની પરિમિતિ બરાબર શું થઈ જાય લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ તો 2 પરિમિતિ 104 2 કૌંસમાં 6x પ્લસ 7x તો 104 બરાબર 6 ને 7 13 13 દુ 26x x બરાબર શું થઈ જાય 104 ના છેદમાં 26 તો 26 ચોક 104 x ની કિંમત કેટલી આવી ગઈ 4 તો 6x ની જગ્યાએ 4 મૂકો 6 ચોક 24 અને 7 ચોક 28 તો આપણો જવાબ કેટલો આવશે 24 ઓપ્શન નંબર 4. એક વસ્તુની કિંમતમાં 20%નો ઘટાડો કરે 22%નો ઘટાડો કરે એટલે કેટલામાં વેચાણી 78%માં અને કિંમત કેટલી છે તો કે 1092
તો વસ્તુની વાસ્તવિક કિંમત એટલે 100% એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 78, 100 ગુણ્યા 1092 છેદમાં 78. તો અહીંયા ઉડાડો તો 78 એકા 78 અને 78 ચોક તો 14 ગુણ્યા 100 તો 1400. ઓપ્શન નંબર 2. જ્યારે 67 ને 75 67 ની 75 ઘાતને 7 વડે ભાગવામાં આવે ત્યારે શેષ શોધો. તો 67 ને આપણે 7 વડે ભાગીશું, 7 9 63 તો 4 વધશે. 4 શેષ વધે એવી કેટલી 75 વખત વધશે. હું 4 ગુણ્યા 4 ગુણ્યા 4 3 વખત તો મેં લખી દીધા. તો 75 ના કેટલી 25 વખત હું આવું લખું તો મને 75 વખત મળી જવાનું. હવે જો ચોકે ચોકે 16, 16 ચોક 64 તો 64 ની 25 ઘાત. હવે 64 ને હું 7 વડે ભાગું તો 7 9 63 એક વધશે શેષ. એકની મારે 25 ઘાત કરું ગમે એટલી ઘાત કરું, જવાબ મારા કેટલો આવશે 1. ઓપ્શન નંબર 2 આપણો જવાબ. 72 કિલોમીટરની ઝડપે આગળ વધતી 200 મીટર લાંબી ટ્રેનને એ જ દિશામાં, દિશા બેની કેવી છે સરખી, તો ઝડપની શું થઈ જાય બાદબાકી. તો 72 - 36 તો કેટલા આવશે 36. હવે જો બધા જવાબ મીટર પ્રતિ સેકન્ડ તો 5/18 વડે ગુણી દો. 18 દુ 36 તો 5 દુ ને 10 મીટર પ્રતિ સેકન્ડ. બીજી ટ્રેનની લંબાઈ કેટલી 500 તો કુલ અંતર કેટલું થઈ ગયું 500. 300 ને 200 500. તો સમય ગોતવાનો, સમય બરાબર શું જાય અંતર, અંતર કેટલું આ 200 આ 300 તો કુલ 500. ઝડપ 10 0 0 ગયા તો જવાબ કેટલો આવશે 50 સેકન્ડ. ઓપ્શન નંબર 4. 1.28 1.6 ના કેટલા ટકા તરીકે, જો ટકા પૂછ્યું ખાલી જગ્યામાં x મૂકીને, તો 1.6 ના x ટકા, ટકા કાઢવા છેદમાં 100 બરાબર 1.28. તો x બરાબર શું થઈ જાય 1.28 પોઈન્ટ કાઢો એટલે છેદમાં 100 ગુણ્યા 100, કારણ કે આ 100 વડા અહીંયા ગુણાય છે. અને 1.6 પોઈન્ટ કાઢો એટલે 16 ના છેદમાં 10. તો 16 8 128, 100 ઉડી ગયા તો કેટલા આવશે 8 ગુણ્યા 10 80%. ઓપ્શન નંબર 2.